નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું કુશાગ્ર ભટ્ટ. ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ને ઇલેક્શનના સૌથી ઝડપી અને સૌથી સચોટ સમાચાર ગુજરાત ફર્સ્ટ પર આપને મળતા રહેશે, જ્યાં ગુજરાત ફર્સ્ટનો લોકસભા લાઈવ સ્ટુડિયો પોરબંદર પહોંચ્યો હતો ને લાઈવ સ્ટુડિયોની અંદર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા બેઠા હતા કે જ્યાં તેમની સાથે ખાસ વિશે વાતચીત છે તે ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવી કે જ્યાં લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટ સાથે તેઓની ખાસ વાતચીત થઈ હતી અને લલિત વસોયાએ ચર્ચા દરમિયાન કોંગ્રેસની વાસ્તવિકતાનો પણ સ્વીકાર કર્યો હતો. તેઓએ શું કહ્યું હતું તે સાંભળીએ. આજે આપણે વાત કરવાના છીએ પોરબંદર લોકસભાની. પોરબંદર લોકસભા એટલે કે જ્યાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો છે અને આપણી સાથે કોંગ્રેસના નેતા લલિતભાઈ વસોયા છે કે જેઓ કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ કરી રહ્યા છે. તેઓની સાથે વાત કરશું. લલિતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. પહેલા આપ મારું કવરેજ કરવા આવ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. લલિતભાઈ, ગાંધીની જન્મભૂમિ ઉપરથી આપ ચૂંટણી લડી રહ્યા છો. દેશને આઝાદ કરવાનું પહેલું બીડું પણ ત્યાંથી ઝડપાણું હતું. કઈ રીતના જોવો છો અને શું અપેક્ષાઓ રહેશે કે શું કામે લલિત વસોયાને પોરબંદર લોકસભામાંથી મત મળશે? શું લાગે છે? પહેલી વાત તો એ છે કે આ પોરબંદર લોકસભા મત વિસ્તાર કાયમી ધોરણે કોંગ્રેસ પાર્ટીને વરેલો મત વિસ્તાર છે. ભૂતકાળમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં લોકોએ અલગ અલગ પરિણામો આપ્યા છે, એ સ્વીકાર્ય છે. પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ લોકસભા વિસ્તારની અંદર 3 બેઠકો ઉપર ભાજપની કારમી હાર થઈ હતી. એક બેઠક એવી છે કે જ્યાં 1400 મતે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા. લોકોના મતની જનાધારની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કરતા 2022માં જ્યારે ગુજરાતની અંદર ભાજપનું વાવાઝોડું હતું ત્યારે પણ કોંગ્રેસને વધુ મતો મળ્યા છે. અને આ ચૂંટણીની અંદર સ્થાનિક ઉમેદવાર અને બહારના ઉમેદવારની વાત છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક સ્થાનિક દિગ્ગજો હોવા છતાં પણ એમને ટિકિટ કાપીને બહારના ઉમેદવારને મૂક્યા છે. અને પોરબંદર વિસ્તારની જનતાનો કાયમી મિજાજ રહ્યો છે કે ઘરનાને સ્વીકારે છે, બહારનાને જાકારો આપે છે. જે રીતના વાત કરીએ, તમે કોંગ્રેસની વાત કરી, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો હવે ભાજપમાં પડી ગયા છે, તો એની કેટલી અસર પડશે? પોરબંદર અર્જુનભાઈ મોટવાડિયા છે, માણાવદરની વાત કરીએ, આ સીધી અસર પડવાની તો છે જ ને. હું આપને બહુ સ્પષ્ટપણે કહું કે ભૂતકાળની અંદર અહેમદભાઈ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડ્યા ત્યારે 14 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો અને ત્યારે ગુજરાતની પ્રજાએ એ 14 પૈકી 12 લોકોને ઘરે બેસાડવાનું કામ કર્યું છે. આ વખતે પણ પોરબંદર મત વિસ્તાર હોય કે માણાવદર મત વિસ્તાર હોય, ત્યાંની પ્રજા પક્ષપલટુઓને જાકારો આપવાની છે અને અત્યારથી જ સારો માહોલ અને વાતાવરણ બન્યું છે અને એ વાતાવરણનો અમને પણ લાભ મળવાનો છે. ભાજપ જે રીતના વિકાસની વાત લઈને આગળ વધી રહ્યું છે, તમે કઈ રીતના જોવો છો? કોંગ્રેસને મત શું કામે અને ભાજપને શું કામે ને જે રીતના પ્રચારની વાત આવે? આ મત વિસ્તાર કોસ્ટલ બેલ્ટ અને ખેડૂતોનો મત વિસ્તાર છે. મોટા શહેરો અહીંયા આવતા નથી. લોકોની સમસ્યાઓ અનેક છે. હું તો આપને કહું છું કે આપ ઘેડ વિસ્તાર, બગડા ડુંગર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરો અને ત્યાંના લોકોની સમસ્યા જાણો. અહીં વિકાસ અહીં સુધી પહોંચ્યો જ નથી. ફક્ત આ વિકાસની જાહેરાતો થઈ રહી છે. સૌની યોજના, મારી સામેના ઉમેદવારે કહ્યું કે સૌની યોજનાનું પાણી ખેડૂતોને મળે છે. સૌની યોજનાનું પાણી પીવા માટે પણ મળતું નથી, ત્યારે ખેડૂતોને પાણી મળી રહ્યાની વાત કરનારા લોકોને મારે કહેવું છે કે આપ પોરબંદર વિસ્તારથી કેટલા વાકેફ છો? સામાન્ય રીતે કોઈના ખરખરે જાય કે કોઈના બેસણામાં જાય તો ફોટા અપલોડ કરનારા માણસો, મારી સામેના ઉમેદવારને મારે પૂછવું છે કે આપ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાંથી ચૂંટણી લડી રહ્યા છો, તો આપે કીર્તિ મંદિરમાં ક્યારેય ગયા છો? આપણે પોરબંદરનો ઘેડ વિસ્તાર કે બૈડા ડુંગરની ક્યારેય મુલાકાત લીધી છે? અહીંના સ્થાનિક કે ભૌગોલિક પરિસ્થિતિથી તમે પરિચિત છો? બહારથી દિલ્હીથી આવી અને ઉમેદવાર લડે અને લડ્યા પછી દિલ્હી વયા જવાના છે, ત્યારે પ્રજા સ્થાનિક માણસને ઓળખે છે. ખેડૂતોના પણ અનેક આ વિસ્તારની અંદર પ્રશ્ન છે. આપને કહું કે આપની ટીવી ચેનલે પણ અનેક વખત બતાવ્યું છે કે ખેડૂતોની ડુંગળી પાકે ત્યારે ભાવ 800 થી 850 રૂપિયા ભાવ હોય પ્રતિ 20 કિલોના, અને નિકાસબંધી કરવામાં આવે, ખેડૂતો પાયમાલ થાય, 150 થી 200 રૂપિયા ડુંગળીનો ભાવ મળે.
કપાસની આયાત કરવામાં આવે એને કારણે ખેડૂતોને 2400 બદલે સીધા 1400 કે 1450 1500 રૂપિયા કપાસનો ભાવ થઈ જાય. પાક વીમા યોજના આખા દેશની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે, ત્યારે ગુજરાતના ખેડૂતોએ શું પાપ કર્યું છે કે ગુજરાતના ખેડૂતોને આ પાક વીમા યોજનાનો લાભ નથી મળતો? બેરોજગારીની વાત લઈ પોરબંદરમાં મોટા ઉદ્યોગો બંધ છે. લોકો યુવાનો ઈચ્છી રહ્યા છે કે અહીં નવા ઉદ્યોગો ચાલુ થાય, અમને રોજગારી મળે, પરંતુ એ બાબતે કોઈ પગલાં લેવાને બદલે સરકાર મોટી મોટી વાતો કરે છે. લોકોમાં આક્રોશ છે, મોંઘવારીનો પણ મુદ્દો છે. ગુજરાતની અંદર 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. રાજસ્થાનની અંદર સરકાર આવી તો 400 રૂપિયા ગેસનો બાટલો મળે. ગુજરાતની પ્રજાએ શું પાપ કર્યું છે કે 870 રૂપિયા 900 રૂપિયા ગેસના બાટલાના આપવા પડે? આ અનેક મુદ્દાઓ છે અને એ મુદ્દાઓથી પ્રજા પીડાઈ રહી છે. આ ચૂંટણીની અંદર એ આક્રોશ પ્રજા વ્યક્ત કરવાની છે એવો મને વિશ્વાસ છે. લલિતભાઈ, જે રીતના ભાજપ બૂથ લેવલથી કામ કરે છે, કોંગ્રેસ માટે પડકાર કે નહીં, શું લાગે છે? સંગઠનની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી કરતાં અમે નબળા છીએ, એ સ્વીકાર્ય છે. અમારી પાસે સાધનો પણ ઊણા છે, એ પણ હું સ્વીકારું છું. પરંતુ જે કાંઈ અમારી પાસે મશીનરી છે ને આ વખતે અમે વેલ પ્લાનિંગ કરીએ અને શિવાજી મહારાજ જે રીતે યુદ્ધ લડતા હતા એ જ નીતિથી અમે આ વિસ્તારની અંદર કામ કરવાના છીએ. મારા કાર્યકર્તાઓ ખોટો દેખાવ, ખોટી શોબાજી કરવાને બદલે લોકો સુધી પહોંચવાનો અમે ટાર્ગેટ રાખ્યો છે અને સાયલન્ટલી અમે આ વિસ્તારની અંદર ચૂંટણીમાં કામ કરવાના છીએ અને જીતવાના છીએ એવો અમને વિશ્વાસ છે. સાયલેન્ટલી એટલે કઈ રીતના? પ્રચાર તો કરવો જ પડશે ને. પ્રચાર પ્રસાર અમે ચાલુ કર્યો છે. ઘણા બધા તાલુકાઓની અંદર મેં પ્રવાસ મારો પૂરો પણ કર્યો છે અને હું પોતે પ્રયત્ન એવો કરવાનો છું. ઘણો બધો ચૂંટણીને સમય છે, ગામડાના મતદારોને એકો એક ગામની અંદર જઈને રૂબરૂ મળવાનો છું અને લોકો સુધી લોકોના પ્રશ્નો ઉઠાવવાની વાત કરવાના છીએ. અત્યાર લગી જે તમે પ્રવાસ કર્યો, લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે અને લોકો શું કહી રહ્યા છે, શું કહો છો? મેં ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલનો પ્રવાસ પૂરો કર્યો છે. આજે મારો પ્રવાસ વંથલી, માણાવદર, મેંદરડા અને કેશોદનો કાર્યક્રમ છે. એવી રીતે એના પછીના દિવસે કુતિયાણા અને પોરબંદરનો કાર્યક્રમ છે. આખા મત વિસ્તારની અંદર કાર્યકર્તાઓને મળી અને કાર્યકર્તાઓની વાત જાણી, કાર્યકર્તાઓ સાથે આગામી ચૂંટણીની અંદર કઈ રણનીતિથી કામ કરવું એની અમે ચર્ચા કરી રહ્યા છીએ અને આવતા સમયની અંદર અમારી પાસે જે શક્તિ અને જે તાકાત છે એ તાકાતથી અમે લડવાના પણ છીએ. જે રીતના તમે કીધું કે લોકો સાથે વચ્ચે જવાના છો, કાર્યકર્તાઓની અછત વચ્ચે ભાજપને ટક્કર મારવી એ પણ પડકારરૂપ છે, કારણ કે હજી પણ કોંગ્રેસમાં જે રીતના દ્રશ્યો આપણે જોઈએ છીએ, નારાજગીઓ, જૂથવાદ હજી પણ જોવા મળે છે, તેને લઈને શું કહેશો? જૂથવાદ કદાચ અલગ જગ્યાએ હશે, પરંતુ પોરબંદર લોકસભા વિસ્તારની અંદર સૌ કાર્યકર્તાઓએ, અમારી 7 વિધાનસભાના કાર્યકર્તાઓએ, આગેવાનોએ સર્વાનુમતે લલિત વસોયા આ વિસ્તારમાંથી ચૂંટણી લડે એવો ઠરાવ કરીને પણ પાર્ટીને આપ્યો છે ને એટલા માટે પાર્ટીએ મને આ વિસ્તારમાંથી ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે. અમારે અહીં કોઈ પણ પ્રકારની જૂથબંધી નથી. અમે સૌ સાથે મળીને ચૂંટણી લડવાના છીએ અને તાકાતથી લડવાના છીએ. એક છેલ્લો સવાલ લલિતભાઈ, ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ દેખાતું નથી. આ પહેલેથી સિસ્ટમ હાલી આવે છે. જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય, આ લોકોનો સવાલ રહ્યો છે કે કોંગ્રેસ ચૂંટણી હોય છે ત્યારે આવે છે, પછી નથી આવતું, ને ભાજપ એવું કહી રહ્યા છે કે અમે જીત પછી બીજે જ દિવસથી એના પછીની તૈયારીઓ કરી છે. આનો તફાવત કેવો અસર રહેશે, શું કહો છો? હું આપને બહુ સ્પષ્ટપણે કહું કે બાકીના વિસ્તારોમાં જે પરિસ્થિતિ હોય, આપ પણ જાણો છો કે કાયમી ધોરણે લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નો ઉજાગર કરવાનું, સરકારની સામે લડાઈ કરવાનું કામ મારું અવિરતપણે, હું 2022ની ચૂંટણી હાર્યા પછી પણ મારું ચાલુ છે. એ લોકોના આરોગ્યના પ્રશ્ન હોય, ખેડૂતોના મુદ્દાઓ હોય, ડુંગળીની નિકાસબંધીની વાત હોય, દરેક મુદ્દાઓ ઉપર હું ખેડૂતો સાથે રહી, આ વિસ્તારની પ્રજા સાથે રહી અને કાયમી ધોરણે હું લડતો માણસ છું. ચૂંટણી આવે એટલા માટે જ કાર્યાલય નહીં, પરંતુ મારું કાર્યાલય છેલ્લા 22 વર્ષથી ધોરાજી ઉપલેટાની અંદર કાર્યાલય છે અને કાર્યાલયમાં
થી અમે લોકોના પ્રશ્નો ઉકેલવા માટેનો પણ પ્રયત્ન કરીએ છીએ અને આખા પોરબંદર મત વિસ્તારના અમારા આગેવાનો કાર્યકર્તાઓ ને જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં હું હરમેશ ઉપયોગી થાઉં છું, લાઈવ સંપર્કમાં છું અને કાયમી ધોરણે ચૂંટણીના મૂડમાં જ હું કામ કરી રહ્યો છું. શું લાગે છે આ વખતે મતદાન કેવું લાગે છે ને શું લાગે લીડ તમે કઈ ધારી છે જે રીતના તમે કહો છો કે સાયલેન્ટલી પ્રચાર કરી રહ્યા છો તેમ? ચૂંટણીમાં મતદારોનો મેં પહેલા જ કહ્યું કે અલગ અલગ મૂડ હોય છે, અલગ અલગ મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાતી હોય છે. મને જે રીતે હું ગ્રામ્ય વિસ્તારનો અને કાર્યકર્તાઓને મળી રહ્યો છું, પ્રવાસ કરી રહ્યો છું, એ ઉપરથી મને એવું લાગે છે કે લોકો એનો આક્રોશ આ ચૂંટણીની અંદર ઠાલવવાના છે. પોરબંદર મત વિસ્તારની અંદર હું જ્યારે ગયો ત્યારે ઘણા બધા યુવાનો સાથે, કોલેજિયન યુવાનો સાથે મળ્યો, ત્યારનો એમનો મુદ્દો હતો કે ભાઈ પોરબંદરની અંદર મોટાભાગના ઉદ્યોગ ધંધાઓ બંધ અને ઠપ હાલતમાં પડ્યા છે, મોટી મોટી ફેક્ટરીઓ હતી અને એને કારણે રોજગારી મળતી હતી. આજે યુવાનો બેરોજગાર છે. વિસ્તાર મૂકી અને સુરત, અમદાવાદ, રાજકોટ, બરોડા જેવા શહેરોની અંદર રોજગારી મેળવવા માટે જવું પડે છે. ત્યારે એ આક્રોશ પણ આ વિસ્તારમાં અમે અંકે કરવાના છીએ. સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની પણ નારાજગી છે કે જેમને અમે ઓળખતા નથી, જે માણસ કોઈ દિવસ કોઈનો ફોન નથી ઉપાડતો, એવા માણસ કરતાં તો સ્થાનિક માણસ સારો કે લોકોના પ્રશ્નોને તો ઉજાગર કરે છે. ક્યાંક ને ક્યાંક મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનોની નારાજગીનો પણ લાભ મળવાનો છે. ભાજપ કહી રહ્યું છે 5 લાખની લીડ, તમે શું માનો, લઈ લેશે ઈ કે? ઘણી વખત લોક ડાયરામાં હાસ્ય કલાકારોને સાંભળી એમ પ્રજા પણ એને સાંભળી રહી છે. ભૂતકાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટી અહીંથી લડી છે. 5 લાખની લીડ એટલે 7 મત વિસ્તારો આવે, વિધાનસભા મત વિસ્તારો, તો એક વિધાનસભામાં 70,000ની લીડ મેળવવાના છે. એટલે હાસ્યાસ્પદ વાત છે અને દાવા તો ગમે તે થઈ શકે. હું કદાચ મારી બુદ્ધિ બતાવવા નથી માંગતો, પણ હું તમારી સામે કહી શકું કે હું આ વિસ્તારમાં 7 લાખ મતે જીતવાનો છું. ખોટી વાત વારંવાર કરવાથી કઈ તમે 5 લાખ મતે જીતી જવાના નથી. લલિતભાઈ વસોયા તેઓનું કહેવું છે કે જે રીતના બેરોજગારી અલગ અલગ મુદ્દાઓ સાથે તેઓ પ્રજા વચ્ચે જઈ રહ્યા છે, તો ભાજપ એમ કહી રહ્યું છે કે વિકાસના નામે તેઓ મત મેળવી અને 5 લાખની લીડ છે તે પાર કરવાના છે. ત્યારે આવનારો સમય જ બતાવશે કે પોરબંદરની લોકસભાની સીટમાં બાજી કોણ મારે છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી.